નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 11 વિષય સંસ્કૃત અંતર્ગત આપણે ભણી રહ્યા હતા આપણું જે ત્રીજું પદ્ય છે વર્ષાવર્ણનમ, એટલે કે વર્ષા ઋતુનું વર્ણન, જે મહર્ષિ વેદવ્યાસ રચિત ભાગવત પુરાણમાંથી લેવામાં આવ્યું છે. ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુનું જે સુંદર વર્ણન છે તેમાંથી અહીં આપણને 7 શ્લોકો છે એ આપવામાં આવ્યા છે. તો આ જે આપણું પદ્ય છે એમાં વર્ષા ઋતુનું આગમન થતાં કેવું વાતાવરણ છે એની અહીંયા વાત કરી છે આપણને આ પદ્યમાં, કે વર્ષા ઋતુ શરૂ થાય એટલે વાદળ છે એ ગરજવા લાગે છે, વીજળી ચમકવા લાગે છે, મોર છે એ નાચવા લાગે છે, ચારેકોર નવું ઘાસ ઉગી નીકળે છે અને ધરતીએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું એક સુંદર રૂપ છે એ શોભાયમાન થાય છે. ખેડૂતો છે એ લીલા જે પાકથી ખેતરોને જોઈ અને ખૂબ ખુશ થાય છે. તો અહીંયા જે વર્ષા ઋતુ છે એનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે તે આપણે ભણી રહ્યા હતા. તો આ વર્ષાવર્ણનમ જે પાઠ છે એના પ્રથમ 2 જે શ્લોક છે તેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કેવી વર્ષા ઋતુ છે જે પ્રારંભ થઈ, તો કે બધા જ પ્રાણીઓને સુખ આપનારી છે, વાદળોના ગળગળાટવાળી છે, વીજળીના ચમકારાવાળી છે, એવી વર્ષા ઋતુ શરૂ થઈ છે. અને સૂર્યની વાત કરી હતી કે જે 8 માસ સુધી સૂર્યએ જે ધરતીનું પાણી લીધું છે તે પાછું આપી રહ્યો છે, તેના કિરણો વડે છોડી રહ્યો છે, એની વાત આપણે 2 જે શ્લોકો છે એનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ શ્લોક નંબર 3નો. તો ચાલો જોઈએ શ્લોક નંબર 3. નિશા મુખેશુ ખદુતઃ તમસા ભાતિન ગ્રહ યથા પાપેન પાખંડા નહીં વેદાહ કલો યુગે. તો આમાં વાત કરે છે ખદોત, જે શબ્દ આપણા માટે નવો છે ખદોત. તો આપણે સૌથી પહેલાં જે આ શ્લોક છે એના શબ્દાર્થ જોતા જઈએ. તો પહેલો શબ્દ છે આપણો નિશા મુખેશુ, આપણું પદ્ય છે 3જું, એનો શ્લોક છે 3. નિશા મુખેશુ એટલે કે રાત્રિના પ્રારંભ કાળે, રાત્રિની શરૂઆત થાય છે એવા સમયે. હવે ખદોત શબ્દ છે, શું કે 2 શબ્દો સાથે છે, ખદોતઃ અને તમસા. તો પેલો શબ્દ લઈએ આપણે ખદોત. ખદોત એટલે કે આગિયો, આગિયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વિશેષમાં નોંધ પણ આપી છે ખદોત વિશે. ખદોત એટલે કે વરસાદના અંધકારમાં ચમકતો એક કીટક. જે વરસાદ આવે ત્યારે એક આપણને લાઇટ જેવું દેખાય છે ઘાસની વચ્ચે, તો એ એક કીટક છે જેને આપણે આગિયો કહીએ છીએ, જે વરસાદ ઋતુમાં જોવા મળે છે. તો વરસાદના અંધકારમાં ચમકતો એક કીટક જેને આપણે આગિયો કહીએ છીએ. આગિયો ઉડે ત્યારે તેની પાંખો ચમકતી હોય છે, એની પાંખો ચમકે છે. પ્રકાશના નાના નાના બિંદુઓ ચમકતા હોય ને એવું લાગે છે. આકાશમાં જે રીતે નક્ષત્રો અને તારાઓ ચમકતા હોય છે તેમ ધરતી પર આગિયાઓ ચમકતા દેખાય છે. આપણે આકાશમાં ઉપર જોઈએ તો તારાઓ અને નક્ષત્રો ચમકે છે, તો ધરતી ઉપર છે તો આ આગિયા ચમકે છે. કળિયુગમાં વેદોનો પ્રભાવ નષ્ટ થાય છે અને પાખંડીઓ ચારે બાજુ જોવા મળે છે. તેથી આગિયાઓની ચમકને પાખંડીઓના પ્રભાવ અને ગ્રહોના પ્રકાશની વેદના જ્ઞાન સાથે સરખાવવામાં આવેલ છે. કળિયુગ અત્યારે ચાલી રહ્યો છે તો ત્યારે વેદોનો પ્રભાવ નષ્ટ થઈ ગયો છે, એટલે ચારેકોર પાપીઓ અને પાખંડીઓ છે એવા લોકો જોવા મળે છે, એવી વાત અહીંયા કહેવામાં આવી છે. અને જે પાખંડીઓ છે એનો પ્રભાવ કેવો હોય છે? અલ્પકાલીન હોય છે. એટલે અહીંયા આગિયાઓની ચમક છે એને પાખંડીઓના પ્રભાવ સાથે સરખાવવામાં આવી છે. અને ગ્રહોનો જે પ્રકાશ છે એ તો ચિરકાલીન જ છે. તો આવા ગ્રહોનો પ્રકાશ છે એને વેદના જ્ઞાન સાથે સરખાવવામાં છે, કેમ કે વેદનું જ્ઞાન પણ કેવું છે? ચિરકાલીન છે. હવે આગિયાઓનો પ્રકાશ બહુ થોડા દિવસોમાં નાશ પામે છે, તેવી જ રીતે પાખંડીઓનો પ્રભાવ પણ અલ્પકાલીન રહે છે, એવું અહીં ધ્વનિત થાય છે, એટલે કે અહીં કહેવામાં આવે છે. તો ખદોત એવી તમને જે નોંધ પૂછાય વિવરણાત્મક નોંધમાં, તો તમે અહીંયા જે નોંધ આપેલી છે એ લખી શકો છો, એ જ લખવાની હોય છે. તો આપણે શબ્દોનો અર્થ જોતા હતા, એમાં એક નોંધ આપણે જોઈ ખદોત. ત્યાર પછીનો શબ્દ છે તમસા.
તમસા એટલે અંધારામાં. અંધારામાં આગિયાઓ ચમકે છે એવું કીધું છે કે જ્યારે રાત્રિનો પ્રારંભ કાળમાં આવા આગિયાઓ ચમકે છે. ભાંતિ, ભાંતિ એટલે શોભે છે. ન એટલે કે નહીં. ગ્રહા તો ગ્રહો, ગ્રહો. યથા એટલે કે જેમ. પાપેન એટલે પાપી, પાપ વડે. પાપેન તો પાપ વડે. પાખંડા તો પાપી, પાખંડી લોકો. અહીંયા પાપી લોકો, પાખંડી લોકો. નહીં વેદા એટલે કે વેદો નહીં. નહીં વેદા, વેદા એટલે વેદો. આપણે શબ્દ અલગ લઈએ. વેદા હા એટલે વેદો. હવે શબ્દ નહીં એની સાથે આપણે ભાંતિ શબ્દ જોડીએ છીએ તો નહીં ભાંતિ એટલે કે શોભતા નથી. ભાંતિ એટલે શોભે છે અને નહીં ભાંતિ એટલે શોભતા નથી. કલોયુગે તો કે કળયુગમાં. કલોયુગે એટલે કે કળયુગમાં. કે આકાશમાં, આમાં શું કહેવામાં આવે છે કે આકાશમાં જેમ નક્ષત્રો અને તારાઓ ચમકતા હોય છે એમ ધરતી ઉપર છે આગિયાઓ ચમકે છે. અને કળયુગમાં અત્યારે કળયુગ ચાલી રહ્યો છે તો કળયુગમાં જેમ વેદોનો પ્રભાવ નષ્ટ થઈ ગયો છે અને પાખંડીઓ ચારે બાજુ જોવા મળે છે તો અહીંયા એ પાખંડીઓ છે એમ અહીંયા જે આગિયાઓ છે એ ચમકે છે એને એની સાથે જોડવામાં આવ્યા છે કે જેમ આગિયાઓ ચમકે છે પાખંડીઓની જેમ. અને જેમ ગ્રહો છે એ નથી દેખાતા, તારાઓ નથી દેખાતા, તો એવી જ રીતના અત્યારે વેદોનો પ્રભાવ છે એ નષ્ટ થઈ ગયો છે. આપણે એનું ભાષાંતર જોઈએ. જેમ રાત્રિના પ્રારંભ કાળે કળિયુગમાં પાપ વડે પાખંડી લોકો શોભે છે તે અંધારામાં આગિયાઓ શોભે છે. ગ્રહોની માફક વેદો શોભતા નથી. ગ્રહોની માફક વેદો શોભતા નથી. એટલે આપણને ખ્યાલ છે કે જ્યારે વર્ષા ઋતુ શરૂ થાય એટલે વાદળો છે એ આકાશ છે એ વાદળોથી છવાઈ જાય છે. એટલે જે ગ્રહો અને તારાઓ નક્ષત્રો છે કાંઈ દેખાતું નથી અને ધરતી ઉપર આગિયાઓ દેખાય છે. તો અહીંયા એની જ વાત કરી છે કે જ્યારે રાત્રિની શરૂઆત થાય તો જેમ કળિયુગમાં પાપ વડે પાખંડી લોકો શોભે છે તેમ અંધારામાં આગિયાઓ દેખાવા લાગે છે. અને જે વાદળો છવાય છે એના લીધે ગ્રહોની માફક વેદો શોભતા નથી. એટલે અહીંયા વાત જે કરે છે એમાં શું કહે છે કે આજે પાખંડીઓનો પ્રભાવ છે એ વધી રહ્યો છે આગિયાઓની છે. પણ કેવો હોય છે? આ પ્રભાવ અલ્પકાલીન હોય છે, થોડા સમય માટે હોય છે. બાકી જે વેદો અને જે વેદોનો પ્રભાવ છે એ શાશ્વત છે. જેમ ગ્રહો અને તારાઓ છે એ આકાશમાં દેખાતા રહે છે, પરંતુ વર્ષા ઋતુના કારણે વાદળો છવાવાને કારણે ગ્રહો અને જે નક્ષત્રો છે એ દેખાતા નથી. ગ્રહોની માફક વેદો શોભતા નથી. અહીંયા વર્ષા ઋતુમાં ગ્રહો નથી દેખાતા એમ અત્યારે કળિયુગમાં વેદો દેખાતા નથી, વેદો શોભતા નથી, કોઈ વેદોનો અભ્યાસ કરતું નથી. એટલે અહીંયા વર્ષા ઋતુની વાત કરતાં આપણને જણાવ્યું છે કે જેમ રાત્રિની શરૂઆત થાય છે, વર્ષા ઋતુમાં જ્યારે રાત્રિની શરૂઆત થાય છે તેમાં કળિયુગમાં પાપ વડે પાખંડી લોકો શોભે છે, તેમ અંધારામાં આગિયાઓ દેખાય છે અને ગ્રહોની માફક વેદો શોભતા નથી. એવી વાત અહીંયા કહેવામાં આવી છે આપણા આ શ્લોકમાં. ત્યાર પછીનો શ્લોક જોઈએ. ક્ષેત્રાણી સસ્ય સંપત્તિ કર્ષકાણામ મુદુમ દદુ ધનિનામ ઉપતાપા ચ દેવાધીમ અજાનતા. ક્ષેત્રાણી સસ્ય સંપત્તિ કર્ષકાણામ મૃદુ દદુ એટલે કે જે ક્ષેત્રાણી એટલે ખેતરો છે,
જે સમૃદ્ધ થયેલા ખેતરો છે એ ખેડૂતોને આનંદ આપે છે. અને જે લોકો ધનિક છે એ અહીંયા શબ્દો સાથે છે, ધનિનામ અને ઉપતાપમ. ઉપતાપમ એટલે સંતાપમ. દૈવાધીન બે શબ્દો અહીંયા પણ સાથે છે, સંધિ છે, દૈવાધીનમ અને અજાનતામ. તો આપણે શબ્દોનો અર્થ લખતા જઈએ અને સમજતા જઈએ. તો આપણો શ્લોક નંબર 4, ક્ષેત્રાણી તો ખેતરો, સસ્ય સંપત્તિ. સસ્ય સંપત્તિ તો સસ્ય સંપત્તિ એટલે કે ધાન્યરૂપી સંપત્તિ વડે, ધાન્યરૂપી સંપત્તિ વડે કર્ષકાણા. કર્ષકાણા તો ખેડૂતોને મુદ તો આનંદ, દધવું તો આપે છે. ખેડૂતોને આનંદ આપે છે. જે ધાન્યરૂપી સંપત્તિ વડે ખેતરો છે એ શું ખેડૂતોને આનંદ આપે છે. ધનિનામ, ધનિનામ એટલે ધનવાનોને. ઉપતાપ તો સંતાપ, દુઃખ. સંતાપ એટલે દુઃખ. દેવાધીનમ એટલે દેવને આધીન, જે આપણે ભાગ્યને આધીન, ભાગ્યને આધીન હોય તે, જે ભાગ્યને આધીન છે, જે ઈશ્વરને આધીન છે તેવું દેવાધીન. દેવાધીનમ. અજાનતા કે ન જાણતા, જે નથી જાણતા તેવા, જે નથી જાણતા તેવા, અજાણતા. તો અહીંયા ક્ષેત્રાણી એટલે કે ખેતરો છે એ ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપે છે. જ્યારે વર્ષા ઋતુ આવે છે એટલે ખેતરો છે એમાં નવું પાણી આવે છે ને ખૂબ સારો પાક આવે છે. તો આ ખેતરો છે એની ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપે છે. ધનવાનોને સંતાપ આપે છે, એને સંતાપ લાગે છે, એને દુઃખ થાય છે. જે કેવા તો કે ભાગ્યને અધીન હોય એ વસ્તુ નથી જાણતા કે આ બધું તો ભાગ્યને આધીન છે, આ વાતને નથી જાણતા એવા ધનવાનો છે એને સંતાપ આપવા લાગે છે. તો સૌથી પહેલાં આપણે એનું ભાષાંતર જોઈએ. એ ખેતરો છે એની વાત કરી છે અહીંયા. ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. પરંતુ સર્વ ભાગ્યને આધીન છે. કે આ બધું કોને આધીન છે? ભાગ્યની. દેવાધીનમ એટલે કે ભાગ્યને આધીન છે. આ વાતને ન જાણનાર, જે આ વાત નથી જાણતા એવા ધનવાનોને સંતાપ આપવા લાગ્યા. સંતાપ. આ બધું ભાગ્યને આધીન છે. જો ખેતરો છે એ વરસાદને લીધે ખૂબ સરસ રીતે એમાં પાક થયો છે તો એનાથી ખેડૂતો છે આનંદ પામે છે. એટલે ખેતરો છે એ ખેડૂતોને આનંદ આપે છે, પણ બધું ભાગ્યને આધીન છે એ વાતને ન જાણનારા ધનવાન. ધનવારો એટલે કે અહીંયા અનાજનો સંગ્રહ કરનારા. એટલે જો પાકને નુકસાન થાય, વરસાદ ન આવે ને પાકને નુકસાન થાય તો આવા ધનવાનો છે એ ખુશ થાય છે કે એણે જે સંગ્રહ કર્યો છે એ અનાજના એ બમણા ભાવ લઈ અને વેચી શકે છે અને સારો એવો નફો લઈ શકે છે. પણ વરસાદ પડે છે અને પાક ખૂબ સારો થાય એટલે ખેડૂતો છે એ આનંદિત થાય છે. પરંતુ આવા જે ધનવાનો છે, આવા જે સંગ્રહખોરો છે એ દુઃખ પામે છે, સંતાપ પામે છે કે પાક ખૂબ સારો થાય છે તો એ બહુ ઊંચા ભાવ લઈ શકતા નથી અને આવા જે એનું સંગ્રહ કરેલું અનાજ છે એ પણ એને
જે તે ભાવે જ વેચવું પડે છે, એટલે એને દુઃખ થાય છે, એ સંતાપ પામે છે. તો વર્ષા ઋતુના લીધે જે આનંદ છે એ ખેડૂતોને મળે છે અને સંતાપ છે એ ધનવાનોને મળે છે કે આવા ખેતરો છે એ ખૂબ સરસ રીતે એમાં પાક આવે છે અને ખેડૂતો ખૂબ જ આનંદ પામે છે. અને આ બધું તો ભાગ્યને આધીન છે. આ વાત કોણ નથી જાણતું? ધનવાન લોકો, સંગ્રહકો, કે આ બધું ભાગ્યને આધીન છે. વરસાદ આવવો ન આવવો અને પાક સારો થવો ન થવો એ બધું ભાગ્યને આધીન છે. આ વાતને જે નથી જાણતા એવા ધનવાનો છે એ સંતાપ પામે છે ને દુઃખ થાય છે, એવું આપણને આ જે આપણો શ્લોક છે એમાં કહેવામાં આવ્યું છે. તો ત્યાર પછીનો શ્લોક જોઈએ. જલસ્થ લોકસઃ સર્વે નવવારી નિષેવયા અબિબદ્ધ રુચિરમ રૂપમ યથા હરિ નિષેવયા. તો આમાં યમક અલંકાર જે અહીંયા બે શબ્દો તમને નિષેવયા શબ્દો બે એક સરખા, પરંતુ બે શબ્દોનો પ્રયોગ એક જ શબ્દની પુનરુક્તિ બે વખત થઈ, એક જ શબ્દ બે વખત, અહીંયા નિષેવ અને અહીંયા પણ નિષેવ. તો આ નિષેવા શબ્દ છે એ બે વખત એની એટલે કે બે વખત આવ્યો, એકનો એક શબ્દ છે એની પુનરુક્તિ થઈ પણ તેનો અર્થ બદલાઈ જાય છે. અહીંયા એટલે આપણે યમક અલંકાર છે એની ચમત્કૃતિ અહીંયા બતાવવામાં આવે છે. આપણે શબ્દોનો અર્થ જોઈએ, આપણને વધારે ખ્યાલ આવશે. તો પેલા શબ્દ જોઈએ, જલસ્થ લોકસઃ. શ્લોક નંબર છે 5. લોકસ એટલે કે જળ અને સ્થળમાં રહેનારાઓ. સર્વે એટલે કે બધા. નવવારી નિષેવયા, નવવારી નિષેવયા એટલે કે જે નવા જળનું સેવન કરવાથી. અભિપ્રત એટલે કે ધારણ કર્યું હતું. રુચિરમ રૂપમ, રુચિરમ રૂપમ બે શબ્દ સાથે લઈએ છીએ. રુચિરમ રૂપમ એટલે કે રમણીય રૂપ. રમણીય રૂપ યથા એટલે કે જેમ હરિ નિષેવયા, હરિ નિષેવયા એટલે કે ભગવાનની સેવાથી. ભગવાનની સેવાથી. તો આમાં જે આપણો આ જે શ્લોક છે એમાં શેની વાત કરવામાં આવી છે કે જે ભક્ત છે એ ભગવાનની સેવા કરે છે અને રમણીય રૂપ ધારણ કરે છે. તેમ બધા જ જળ અને સ્થળમાં રહેનારા જે છે એ નવું જળ જે વરસાદનું આવે એનું સેવન કરી અને એક નવું રૂપ ધારણ કરે છે. એવી વાત આપણને આ જે આપણો શ્લોક છે એમાં કરવામાં આવી છે. મેં વાત કરી એમ અહીંયા જે યમક અલંકારની ચમત્કૃતિ અહીંયા નિષેવ શબ્દમાં એક જ શબ્દની પુનરુક્તિ થઈ છે પણ એનો અર્થ બદલાય છે. એટલે અહીંયા જેની ચમત્કૃતિ છે એ થયેલી છે અલંકારની. તો આપણે એનો જે ભાષાંતર છે એ જોઈએ અને સમજીએ. તો આપણે જે ભક્તની વાત છે હરિ નિષેવયા, તે ભગવાનની સેવા એટલે સેવા કરનાર જે ભક્ત કહેવાય છે એની વાત કરી છે. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે છે તેમ બધા જ જળ અને સ્થળમાં રહેનારા નવા જળનું સેવન કરવાથી
રમણીય રૂપ ધારણ કર્યું હતું. જેમ આપણે ભક્ત છે એ ભગવાનની સેવા કરે છે અને એક રમણીય રૂપ ધારણ કરે છે, તેવી જ રીતના જેમ વર્ષા ઋતુમાં નવું જળ આવે છે, એટલે કે નવું પાણી આવે છે, એનાથી સ્થળ ઉપર અને જળમાં બંનેમાં રહેનારા જે પ્રાણીઓ છે, મનુષ્ય સહિત દરેક પ્રાણી છે, તે રહેનારા નવા જળનું જે સેવન કરે છે એનાથી રમણીય રૂપ ધારણ કરે છે. આપણને ખ્યાલ છે કે વર્ષા ઋતુમાં નવું પાણી આવે છે, તો આ જે નવું પાણી છે એની વાત કરે છે અહીંયા કે એનાથી એનું સેવન કરવાથી જે મનુષ્ય અને પ્રાણીઓ જળ ઉપર અને સ્થળ પર રહેનારા દરેક પ્રાણી છે એ એક રમણીય એવું રૂપ ધારણ કરે છે, એવી વાત અહીંયા આપણને આજે આપણો શ્લોક છે એમાં કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ષાવર્ણમ પદ્યપાઠના શ્લોક નંબર 3, 4 અને 5નો અભ્યાસ કર્યો છે. આગળનો અભ્યાસ છે હવે આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.